હવે વાત કરીએ આજે દિન વિશેષની. દિન વિશેષની વાત કરીએ તો સામાન્ય રીતે આજે પણ વાત કરીએ શુક્રવાર છે, શુક્રનું લઈએ તો શુક્રનું લેવા માટે શુક્ર કુંડળીની અંદર જો જોવા જઈએ તો એ બહુ બળવાન હોય ત્યારે સારા પરિણામો આપે, સંપત્તિ આપે, સુખ આપે. પણ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ શુક્રને ક્યાં મહત્ત્વ આપવામાં આવેલું છે એની પણ આપણે વાત કરવી છે. તો શુક્રને મહત્ત્વ આપવામાં આવેલું છે અગ્નિ ખૂણાની અંદર. આપણે પંચાયતન દેવતાઓમાં ગણપતિ શિવ અને ભાસ્કર અંબાની વાત કરીએ તો અગ્નિ તત્વનો જે ખૂણો છે એ અગ્નિ ખૂણો છે. તો અગ્નિ ખૂણાની અંદર સરળ વાસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે તો શુક્રને આપણે જોઈ લઈએ તો આપણને ખબર પડે. જન્મકુંડળીમાં શુક્ર જો નિર્બળ હોય, જન્મકુંડળીમાં શુક્ર પાપાક્રાંત બનતો હોય, જન્મકુંડળી જેનું પોતાના નામે મકાન લીધેલું હોય એવા વ્યક્તિઓની જન્મકુંડળીમાં શુક્ર 6ઠા 8મા કે 12મા સ્થાનમાં ખાડામાં બેઠેલો હોય, કન્યા રાશિમાં હોય, પાપ ગ્રહોની દ્રષ્ટિમાં હોય, પાપ ગ્રહો સાથે યુતિમાં હોય, ત્યારે અચૂક એને વાસ્તુ દોષની અંદર આ અગ્નિ ખૂણો એને ક્યાંક ને ક્યાંક પીડા આપે છે. તો ખોટી દિશામાં રહેલું રસોડું શું નુકસાન કરાવી શકે? પ્રથમ તો એ વસ્તુને ધ્યાનમાં રાખીએ, ગમે એટલું આપણે કરીએ, ગમે એટલા ઘર જોઈએ, પણ અમુક જે આપણી કુંડળી પ્રમાણે જે દોષ બતાવેલા છે એ તો ભોગવવા જ પડે. તો કે આવે જ કુંડળીમાં. તમે જોયું છે કે જન્મ કુંડળી જોયા પછી એને કયા કયા પ્રકાર એનો તમારે રેમેડી કરવી જ પડે. તો એ પ્રમાણે ખોટી દિશામાં જો રસોડું હોય તો શું નુકસાન કરાવી શકે? એક વસ્તુ આ. બીજું, પરિવારના સભ્યો વચ્ચે કદાચ જો ઝઘડા વધતા હોય, કજિયા કંકાસ વધતા હોય તો એમાં શું આ અગ્નિ ખૂણાના રસોડાને ધ્યાનમાં રાખવું પડે? ક્યારેક ક્યારેક નાનકડા ફેરફારો પણ મોટા લાભ કરાવતા આપણને જોવા મળે છે. સામાન્ય રીતે બહુ નાની નાની વાતો આપણે તો વિચારીએ છીએ મિત્રો કે એક નાનકડો એક ફેરફાર ઘણા ખૂબ સારા પરિણામ આપણને આપતો હોય છે. અને એ પ્રમાણે આજે આપણે વાત કરીએ અગ્નિ ખૂણામાં રહેલા રસોડાની. રસોડામાં મોટાભાગે બહેનોનો એ વિશેષ અધિકાર છે અને એ બહેનો દ્વારા જે પકાવતું અનાજ છે એ ઘરના બધા જ આબાલ વૃદ્ધ જેને કહી શકાય એ ભોજન કરે છે, પચાવે છે. પછી ભગવાન અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્હમ ચતુર્વિધમ. સાથે બેસીને જમવાનો વિધિ છે. સહના ભવતું સહનો ભુનકતું સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વધિસ્તમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 પ્રકારની શાંતિ રસોડા દ્વારા પ્રાપ્ત થાય છે. આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક સરળતા. આપણે કહીએ અન્નમ રસાત રસાત બલમ, અન્ન એવો ઓડકાર. તો એ અન્ન ક્યાંથી થાય છે? તો અહીંયા રસોડામાંથી અનાજ પાકે છે જે આપણા પેટમાં જાય છે અને જેના દ્વારા વિકારો અથવા સારા વિચારો એ અનાજ દ્વારા આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. એટલા માટે બહેનો માટે કાયમ એવું કહેવાય કે જ્યારે રાંધતા હોઈએ ને ત્યારે ભલે વેલણ હાથમાં હોય પણ શ્રીરામ જય જય રામની ધૂન બોલાતી હોય, શ્રી કૃષ્ણ શરણમની ધૂન બોલાતી હોય. પોતે ન બોલી શકતા તો હવે તો ઘણા બધા ઇષ્ટભેટ એવા નીકળ્યા છે કે ચાપ પાડો એટલે જે તે દેવી દેવતાની આપણે આરાધના કરવાની હોય એના મંત્રો અવિરત આપણને સાંભળવા મળે છે. અને એમ કરતાં કરતાં જ્યારે ભોજન પકાવતા હોઈએ ત્યારે એ ભોજન આપણા માટે ભજનને લાયક બને છે. મતલબ સ્વાદિષ્ટ તો બને જ છે પણ સાથે સાથે એની અંદર ભક્તિ ઉમેરાય છે અને એના માટે ભોજન આપણા માટે પ્રસાદ બની જતો જોવા મળે છે. પણ અગ્નિ ખૂણાની અંદર ક્યારેક આ અગ્નિના દોષના કારણે સ્વભાવ સરળની જગ્યાએ જ્યારે ઉગ્ર બને ત્યારે વાતાવરણ ઉગ્ર બનતું જોવા મળે છે, જેના કારણે રસોડામાં ક્યાંક દાજ કાઢવાની હોય, રસોડામાં ક્યાંક તકલીફો ઊભી, ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે અહીંયા શુક્રને પીડિત કરે છે. ઘરમાં એમ કહેવાય છે કે શુક્ર એટલે સંપત્તિ. સંપત્તિ જ્યારે ઘવાય, સંપત્તિ જ્યારે હણાય, સંપત્તિ જ્યારે ઓછી થાય, સંપત્તિ જ્યારે મળે છતાં એનો યોગ્ય ભોગ ન ભોગવી શકાય અને ખોટા માર્ગે સંપત્તિ જાય ત્યારે સમજી લેવાનું ઘરમાં ક્યાંક અગ્નિ ખૂણાનો દોષ હશે. તો ખોટી દિશામાં રહેલું રસોડું પણ નુકસાન કરાવી શકે છે. ઘણી વખત વાયવ્ય ખૂણામાં કદાચ રસોડાના દોષ પણ નૈઋત્ય ખૂણામાં રસોડું પાછું દૂષિત માનવામાં આવે છે. ઈશાન ખૂણો તો ભગવાનનો ખૂણો ગણાય છે. તો આ 4 જે ખૂણાઓ જે છે એમાં રસોડાની ખૂણો જે છે એ અગ્નિ ખૂણો છે. અને અગ્નિ ખૂણા તમે ઘણી વખત તમે જોયું છે કે રસોડાની અંદર તમે જાઓ તો દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને બહેનો રસોઈ બનાવતી હોય છે. તો સામાન્ય રીતે તમે જે દિશા તરફ મુખ રાખી અને કામકાજ કરતા હોય એ દિશાની એનર્જી તમને પ્રાપ્ત થતી જોવા મળે છે. હવે દક્ષિણ દિશા તો જમની નગરી છે. તો એવા સમયે દક્ષિણ દિશાનો તમને કયા કારણ કે ઉત્તર તરફ પૃથ્વી ઢળે. તો આ પ્રમાણે જો જોવા જઈએ તો દક્ષિણ દિશા નુકસાન કરાવે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને તમે જ્યારે ભોજન બનાવતા હોય ત્યારે તકલીફ રહેવાની. દોષ કોને કહી શકાય એ આપણે જોઈએ. એ ઘરમાં આવ્યા પછી એમ કહેવાય કે ભાઈ આપણને તકલીફો શરૂ થઈ ગઈ છે, નાના મોટા રોગ શરૂ થઈ ગયા, નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધી દરેકને ક્યાંક ને ક્યાંક પીડા અનુભવાય છે, ખોટા ખર્ચાઓ થઈ જાય છે. તો આવા સમયે તમારા રસોડાની અંદર લાલ પથ્થરની જગ્યાએ તમે જ્યારે કાળા પથ્થરનો ઉપયોગ કરો છો ત્યારે પણ તમે ક્યાંક ને ક્યાંક નુકસાન. હવે આપણે તો તૈયાર કોકનું બનાવેલું લીધું છે અથવા તો એ આપણને કોઈ બિલ્ડરે તૈયાર બનાવીને આપ્યું છે, આપણે શું ફેરફાર કરી શકીએ. પણ કાળા કલરનો પથ્થર હંમેશા નુકસાન કરાવતો મોટા ભાગે આપણે જોયો છે. ઘણાને સફળતા પણ આપે, ઘણાને ફળ સારા પણ આપે. કર્મો સારા હોય તો પરિણામ સારું પણ મળે. તો એ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. તો
તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે રસોડાની બાબતમાં. રસોડાની બહારના ભાગની અંદર બહાર નીકળતા કે અંદર આવતી વખતે તમે જોજો ઘણી વખત આપણે એ દ્વારની અંદરથી રસોડાને કદાચ દરવાજો ન બનાવેલો હોય તો પણ એ જગ્યા જે ખુલ્લી હોય ત્યાંથી અવારનવાર આપણે ડ્રોઈંગ રૂમમાં, બેડરૂમમાં, લિવિંગ રૂમમાં આપણે જતા આવતા હોઈએ છીએ. આખો દિવસ મોટા ભાગે આપણું પરિભ્રમણ આ પ્રમાણે હોય છે. લોહી ચુંબકનો એક સ્વભાવ છે કે લોઢાને ખેંચે છે. આપણે લોહી ચુંબકને જોયું છે કે લોઢાને ખેંચે છે. આપણા જે રસોડું છે, રસોડાના બહારના ભાગમાં જતી વખતે માથા ઉપર એક જે બીમ આવે છે, કોલમની પર બાંધેલું જે બીમ આવે છે, એ બીમ મોટા ભાગે તમે ફ્લેટોમાં જોશો તો એ 11 ફૂટથી ઉપર, ફ્લેટ 12 ફૂટથી ઉપર એનું પેલું ધાબુ હોતું નથી. તો એ બીમ આવ્યું તમારું 9 ફૂટે. તો 9 ફૂટે જ્યારે બીમ આવે છે ત્યારે એ લોહી ચુંબક છે. અને શરીરની અંદર એમ કહે છે કે શરીરમાં જે બ્લડ જે છે એની અંદર લોહ તત્વ ઘણું છે અને એ લોહ તત્વને પેલું ખેંચે છે. કોણ? ઉપર રહેલું લોહી ચુંબક. અને એના કારણે વધારેમાં વધારે માનસિક અશાંતિ રહેતી હોય, વધારેમાં વધારે કોઈ પણ પ્રકારની પીડા રહેતી હોય, બહેનોને જ્યારે ગાયનિક પ્રોબ્લેમ રહેતા હોય, વારંવાર ખટાશ આવી જતી હોય, ગમે એટલા સંબંધો સાચવવા પ્રયત્ન કરીએ છતાં નિરાશા મળતી હોય, માન અપમાનની વાત કરવા જઈએ તો માન ઓછું અપમાન વધારે મળતું હોય, આવી બધી બાબતોની અંદર આ બીમને ધ્યાનમાં રાખી અને વાસ્તુના ઉપાયો કરતા ઘણા બધા વાસ્તુશાસ્ત્રીઓને આપણે જોયા છે. નાનકડી વાતો છે પણ બે તો સમજવા જેવી છે મિત્રો. સમજવા જેવી એટલા માટે છે કે વારંવાર અવારનવાર ત્યાંથી એમને પરિભ્રમણ કરવાનું હોવાના કારણે અહીંયા એ જે કહેવાય ને એનું કહે કોઈ પણ વસ્તુ તમે જોજો, લોઢું લોઢાને ખેંચે, પૈસો પૈસાને ખેંચે, આવું એક કહેવત છે આપણી. લોહ તત્વને ખેંચે એટલે માનસિક અશાંતિ ઊભી થાય, બેલેન્સ તૂટી જાય. અને બેલેન્સ તૂટી જાય એટલે રસોડામાં ખાસ કરી આ પ્રકારની જો અગવડતા સગવડતા હોય તો યોગ્ય માર્ગદર્શન સાથે એનો ઉપાય કરશો તો એની સારી સફળતા મળે. ઘણી વખત તમે જોજો કે તમે જે રસોડાની અંદર શું વાપરીએ, અગ્નિ તત્વ છે. તો અગ્નિ તત્વની જો વાત કરવામાં આવે તો એ ફાયર એલાઇમેન્ટ છે. અને ફાયર એલાઇમેન્ટમાં રસોડામાં અગ્નિની સાથે સાથે જળ તત્વ કહેતા પાણીયારું પણ મૂકીએ છીએ, પાણીની માટલી પણ મૂકીએ છીએ, બાજુમાં એક ફ્રીજ પણ મૂકીએ છીએ જ્યાં આપણે દૂધથી માંડી અને બધી વસ્તુઓ, શાકભાજીથી માંડી બધી વસ્તુઓ ફ્રીજમાં પડી રહેતી જોવા મળે છે. વારંવાર ફ્રીજ ખુલે છે મતલબ એની ઠંડક બહાર આવે છે. પાણીયારું તમારું છે જે પાણીનો ઉપયોગ તમે કરી રહ્યા છો એની બાજુમાં કદાચ તમારું સિંક હોય જેના કારણે તમે ત્યાં એઠા વાસણો રાત્રિ દરમિયાન મૂકી રાખો છો, સવારમાં ઉટકો છો. આ બધી વસ્તુઓ નથી લાગતું વાસ્તુ દોષ હોઈ શકે. કારણ કે ફાયર એલાઇમેન્ટ અને વોટર એલાઇમેન્ટ બે ભેગા થાય, જળ તત્વ વિચાર કરો, પાણી અને અગ્નિ ભેગા થાય તો શું થાય? જો પાણી વધારે તો અગ્નિને ઠારી નાખે અને અગ્નિ વધારે તો પાણીને બાળી નાખે. અને પાણીને બાળી નાખ્યા પછી જે વરાળ ઉત્પન્ન થાય છે એ વરાળ પાણી કરતાં પણ વધારે ગરમ હોય. તો એ અગ્નિ આપણે કહીએ ભાઈ ચા કરતાં કેટલી ગરમ, તો એ આ બહેનોનો આ મગજ કેટલી જેવું રહે, ગરમ ને ગરમ. શું કામ રહે કે આ બધું ભેગું થઈ ગયું અહીંયા. એ પાણી તત્વ અને જળ તત્વ અને અગ્નિ તત્વ ભેગું થઈ ગયું છે. એના કારણે હવે આ નાની બાબતો, ઘણી બધી બાબતો ક્યારેક સરળતાથી સફળતા પણ અપાવે છે, પણ ધ્યાનમાં રાખવી રહી કે ક્યાંક એવી નુકસાન નથી થતું ને કે જેના કારણે અને નાના ફેરફાર થઈ શકે. જો પાણીનું માટલું બદલી શકાય છે, સિંક બદલી શકાય નહીં, પણ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. ઉત્તર દિશા તરફ મોઢું રાખી અને તમે ભોજન પકવો તો સારા પરિણામો મળે. સાથે સાથે પૂર્વ દિશા તરફ તમે મોઢું રાખો અને એ પ્રમાણે તમે ભોજન પકાવો તો સારા સફળતા મળે. હવે તમે ઘરના અનાજ જે છે, જે આપણે કહીએ અનાજનો સંગ્રહ કરતી વખતે ઘણી વખત એ જ રસોડાની અંદર એક ખૂણો એવો રાખવામાં આવે છે કે જ્યાં એને સ્ટોરેજ બનાવવામાં આવે છે અને ત્યાં એ અનાજનો આપણે મોટા ભાગે સંગ્રહ કરતા હોઈએ છીએ. પણ એ જો ખૂણો નૈઋત્ય ખૂણો હોય તો જ પાછી સારી સફળતા આપે. ઈશાન ખૂણાની અંદર તમારું આ સ્ટોરેજ જો હોય, એમાં સ્ટોર કરેલી બધી તમારી જે સગડી જેને કહેવાય ને એ પડ્યું હોય તો એ પરિણામ તમને ખોટા આપે. નાની બાબતો છે મિત્રો. ક્યારેક ચોકડીનો ભાગ તમે જોજો બિલકુલ રસોડાના અડીને તમને જોવા મળશે અને નીચેના ભાગમાં તમને કાંકે મોટા. હવે તો ફ્લેટોમાં કેવું થઈ ગયું કે પાણી તો ડેનેજ દ્વારા નીચે ઉતરી જાય છે, પણ ક્યારેક આજુબાજુ પણ વધારે સાફ નથી કરતી હોતા. ત્યારે આવા સમયે વધારે પડતી આવી કોઈ પણ તકલીફ દેખાતી હોય ત્યારે શું ઉપાય કરવા જોઈએ એની પણ આપણે વાત કરીએ. ક્યારેક ટોયલેટ જે છે, ટોયલેટનો દરવાજો અને કિચનનો આપણો દરવાજો એ બે સટીક નજીક એ દિવાલ બંનેની એક જોવા મળે છે. તો આવા સમયે પણ આ વાસ્તુ દોષ આપણને કિચનના કારણે જોવા મળે છે. કારણ કે બાજુમાં ટોયલેટનો દરવાજો, દિવાલ અને આની દિવાલ એક જોવા મળે છે. નાની બાબતો છે મિત્રો. તો આવા સમયે હું તો તમને કહું કે બને ત્યાં સુધી અગ્નિ ખૂણાને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરો. એક વસ્તુ આ રાત્રિ દરમિયાન માતાઓ પહેલાં જ્યારે ચૂલો ઠારતી ત્યારે એક દીવો કરતી અને દીવો કર્યા પછી અગ્નિનારાયણને પગે લાગતી અને પછી એ ચૂલો ઠારે. અત્યારે શીતળા સાતમમાં આપણે આ નિયમોને રાખ્યા છે, બાકી એ નિયમો કરતા નથી. પણ દરરોજ સાંજના સમયે જ્યારે સંપૂર્ણ રીતે રસોડાનું કામ પૂરું થઈ જાય ત્યારે બરાબર એને સાફ કરવામાં આવે. એ જે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ પાણીની અંદર થોડું મીઠું નાખવામાં, અત્યારે બધા કેમિકલો અલગ પ્રકારના નાખવામાં આવે, ચોખ્ખું થાય એનાથી સાફ થાય, શુદ્ધ ન થાય.
શુદ્ધ જો તમારે કરવું હોય તો થોડુંક મીઠું પણ નાખવું પડશે પાણીની અંદર, અને મીઠું નાખ્યા પછી એ પાણી વડે તમે ત્યાં જે જગ્યાએ તમે કામકાજ કર્યું હોય, જે જગ્યા બગડી હોય એ જગ્યાએ તમે એને સરસ મજાનું પોતું મારી અને ચોખ્ખું કરી નાખો. તમારું સિંક હોય કે તમારું જે કોઈ પણ જગ્યા હોય એ સમયે તમે ચોખ્ખું કરી નાખો. ચોકડીનો ભાગ જે હોય ત્યાં પણ કોઈ ખોટી જગ્યાને વસ્તુ ના રહેવા દો. બને ત્યાં સુધી રાત્રિ દરમિયાન વાસણો એવા ન મૂકી રાખવા કે જેના કારણે સવારમાં ઉટકશું તો ચાલશે, અથવા કામવાળી સવારમાં આવશે તો સવારમાં ઉટકી નાખશે. એ નેગેટિવ જે વાઇબ્રેશન છે એ આખા રસોડાને પરેશાન કરે છે, રસોડામાં રહેવાવાળા વ્યક્તિને પરેશાન કરે છે. તો એના કારણે આ વસ્તુ આપણને જોવા મળે છે કે વાસ્તુશાસ્ત્રમાં નાની નાની બાબતો આપણને સમજાવવામાં આવે છે, અને એમાં સરળતાથી પોતાની વાત છે. હવે તમારું રસોડું મોટાભાગે ખુલ્લું જોવા મળે. મોટાભાગમાં દિવાલોની અંદર જે બારીઓ જે છે, બારી મોટાભાગે રસોડામાં આપણને મોટી જોવા મળે છે. જે આપણું કિચનની અંદર જે સ્ટવ હોય, સ્ટવથી ઉપરના ભાગમાં 2 ફૂટે ઉપર આપણને બારી જોવા મળે છે, જેના કારણે જે પરિભ્રમણ છે હવાનું એ પરિભ્રમણ શુદ્ધ રહે, અને એના કારણે રસોઈ પવિત્ર બને. અને રસોઈ પવિત્ર બને તો ખાવાવાળો ને ખવડાવવાળો બે પવિત્ર રહે. તો આ બાબતે પણ કઈ દિશામાં બારી હોવી જોઈએ એ પણ મહત્ત્વનું છે. સાથે સાથે કઈ દિશામાં કયું વજન હોવું જોઈએ એ પણ મહત્ત્વનું છે. નાની નાની બાબતોમાં કદાચ ક્યાંક કોઈ તકલીફ દેખાતી હોય તો પારાથી માંડી અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને વાસ્તુ દોષને આપણે દૂર કરી શકીએ છીએ. તમે જોઈ લો, તમારી ખોટી દિશામાં જો રસોડું હશે અને એના કારણે માનસિક સંતાપ, પરેશાની અને રોગ કે શોક કે દુઃખ કે દરિદ્રતા જે કંઈ હશે અને કદાચ એના કારણે હશે તો એના નિવારણ તો તમારા હાથમાં જ છે મિત્રો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી દીકરીના લગ્ન નથી થતા, જોઈએ એવું સારું પાત્ર નથી મળતું. એટલે જોઈએ એવું એટલે કેવું જોઈએ તમારે? સારું ભણેલો, દેખાવડો. પછી ઘરે બેન તમારે એની પૂજા કરવી છે દેખાવડાને? ના હોય પણ થોડુંક જોઈએ ને. કે કમાતો ધમાતો હોય, એ સારું એનું પરિવાર હોય, સારું એનું ખાનદાન હોય, ઊંચું કુળ હોય, ભણેલો ગણેલો હોય, નોકરી કરતો હોય, એવો જોવો છે કે દર્પણમાં રાખ્યો હોય તો સરસ મજાનો લાગતો હોય, મેકઅપ કર્યો હોય ત્યારે રૂડો આમ વરરાજા જેવો લાગતો, એવો જોવો છે? ભણેલો નોકરી વાળો. અચ્છા. જન્મ તારીખ કહો તમારી દીકરીની. 9/1/95. એ જોઈ લે કે એને એ પ્રમાણે છે કે નહીં, પાછું જોવું પડે ને. હા. 9/1/1995. 95. હા. સમય 10:10 સવારનો. સવારમાં 10 કલાક અને 10 મિનિટ. જન્મ સ્થળ કાલોલ, પંચમહાલ. દીકરી શું કરે છે અત્યારે? અત્યારે જોબ કરે છે. બરાબર. હવે જુઓ, અહીંયા જે લગ્ન છે એ કુંભ રાશિનું છે, શનિ મહારાજ બેઠેલા છે. હવે અહીંયા સિંહ રાશિ એ 7મી રાશિ છે. છોકરાની હાઈટ 5, 7, 5, 8, 5, 9ની હોવાની સંભાવનાઓ છે. દીકરીની હાઈટ 5, 4, 5, 5ની આસપાસ હશે. હવે થોડુંક શરીર આમ જેને કહેવાય કે પાતળો ના મળે છોકરો, આમ બહુ જાડોય ના મળે, પણ આમ થોડું કાં તો માથું મોટું હોઈ શકે અથવા તો સમાજમાં એનું માન હોઈ શકે. ભણેલો ગણેલો છોકરો મળે એવા યોગ તો બની જ રહ્યા છે. કારણ કે અહીંયા સિંહ રાશિનો મંગળ પાવરફુલ બની અને 7મા સ્થાનની અંદર છે. તો મતલબ એને મનનો જે પરથાર જે છે એ કલ્પના કરેલી છે, એના કરતાં શનિ મહારાજની દ્રષ્ટિ પણ પડે છે. એટલે જે જોઈએ એના કરતાં 20% ઓછું મળે, બરાબર. એ પણ 80%, 70%, 80% સુધી તો એનું ધાર્યું કાર્ય સિદ્ધ થાય તેવી સફળતાના ચાન્સ બની રહ્યા છે. હવે મારે વાત કરવી છે ગુરુની શ્રેષ્ઠતા. ગુરુ વૃશ્ચિક રાશિમાં હોવાના કારણે, ગુરુ મંગળની રાશિમાં હોવાના કારણે અમુક જે મર્યાદાઓ છે, મર્યાદાની બહાર જે તમે ગોતવા જાઓ તો પછી ઘણી વખત એવું થાય હારા પુષ્પ બગીચાના જતા રહે અને પછી વાસી પુષ્પો હોય તો આપ જે કહીએ હાથમાં આવે. એના માટે અત્યારનો સમય એના માટે સારો છે. ખાસ કરી 2024ના સપ્ટેમ્બરથી માંડી અને 2025ના એપ્રિલ, મે અને જૂન મહિના સુધીનો ગાળો એના માટે સારો છે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. સિંહ રાશિથી, તુલા રાશિથી, મકર રાશિથી અને કર્ક રાશિથી 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. પણ એના માટે બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવી લેજો. તૃતીય પરાક્રમ સ્થાનમાં ચંદ્ર મનનો કારક ગ્રહ કેતુ સાથે જોડાયેલો હોવાના કારણે ખૂબ વિચારો આવે તો એ વિચારોને સ્થિર કરવા માટે મહાદેવજીના ચરણમાં વિચારો સમર્પિત કરી અને પાઠાત્મક લઘુરુદ્ર સાથે એમ કહેવાય ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવજો. કદાચ એનાથી એને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. જય ગણેશ. મારા ભાઈ વિશે પૂછવાનું હતું. જન્મ તારીખ 23/10. હે? હલો. મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે. આ ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય. હલો. ચલો બીજા કોલર મિત્ર કપાઈ ગયો લાગે છે ફોન. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. હા. જન્મ તારીખ
કોની? ધારીથી બોલું. હા, 11-1-83. 11-1-1983. સમય જન્મસ્થળ ધારી. સમય 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 10:15. સવારમાં. હા, સવારે. બરાબર. અને જન્મસ્થળ ધારી. શું પ્રશ્ન હતો? સંબંધ બાબત, લગ્ન બાબત. હે? લગ્ન બાબત. કેટલા વર્ષ થયા? 42 હાલે. 42 વર્ષ હાલે જ લગ્ન જ થયા? હા, 2 વાર છૂટું કર્યું છે. એક જણો કે 22 તારીખે મારો પગાર ઉપાડ કરી લીધો એટલે કે મારો પગાર નથી કાપી નાખે છે. તુલા રાશિનો શનિ છે, ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. સિંહ રાશિ જે છે એ 7મી રાશિ છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્ય કુંડળીમાં કેતુ સાથે એકાદશ સ્થાનમાં બેઠેલો છે, ગ્રહણ યોગ બનાવીને. તો 7મું સ્થાન તો નિર્બળ બન્યું, લગ્ન જીવનની સુખાકારીમાં ક્યાંક અવરોધ ઊભા કરાવડાવે. મંગળ કુંભ રાશિનો છે, સ્વભાવની ઉગ્રતા આપે, મંગળ દોષકારક છે, એના કારણે લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક ભંગાણના યોગ ઊભા કરે. અથવા 5મા સ્થાનમાં રહેલો રાહુ પિતૃદોષ કરી રહ્યો છે. હવે આ 3 પ્રકારના યોગો એવા છે કે જે પરિણામ આપણને ખોટા આપે, જેના કારણે લગ્ન કરીએ તો પણ તમે કીધું ને તૂટી જાય, આ તે તેનું કારણ મૂળા છે. 5મા સ્થાનમાં રહેલો રાહુ પિતૃદોષ તરફ તમને સૂચવે છે કે પિતૃદોષનું યોગ્ય નિવારણ થાય તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળની પૂજા કરવામાં આવે અને સાથે સાથે ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે. અને તુલા રાશિનો શનિ છે તો એના માટે શનિ મંડળ મહાપૂજા કરો તો આનાથી કદાચ સારા પરિણામો આપણને પ્રાપ્ત થાય. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. હેલો. જય ગણેશ. હા મારા ભાઈ વિશે પૂછવાનું હતું. હાજી. મારા ભાઈની બર્થડે છે 23/10/1979. બરાબર. હા, સમય છે સાંજે 7:30 વાગે. હા હા એટલે જન્મસ્થળ લુણાવાડા. બરાબર. હા સર, એના મેરેજ થઈ ગયા, એના ડિવોર્સ થઈ ગયા છે. એને 16-17 વર્ષનો બાબો છે. હવે ફરીથી ક્યારે મેરેજ થશે એના? તો 16-17 વર્ષનો બાબો છે, ડિવોર્સ ક્યારે થયા? ડિવોર્સ સર 2-1 વર્ષ થયા, 2-3 વર્ષ. 2 વર્ષ થયા. લગ્ન કરતી વખતે કુંડળી મેળવી હતી? એવું સર બહુ ખ્યાલ નથી. એ વખતે કર્યું હતું મેરેજ. એટલે અમુક યોગો એવા છે બેન. આમાં કેવું એવું તમને કહું કે જેમ જેમ શીખતા જઈએ એમ એમ શીખવાડતું જાય જ્યોતિષ આપણને. હે, 4 ગાઉ કાપતા લાંબો પંથ કપાય. રાહુ અને શનિ એ કુંડળીમાં 4થા સ્થાનમાં. હવે રાહુ શનિ 4થા સ્થાનમાં હોય ત્યારે મોટા ભાગે સંતાન સહિત એ ડિવોર્સના યોગ ઊભા કરે. મોટા ભાગે જોયું છે, બધાને હોય એવું જરૂરી નથી. પણ શનિ સાથે રાહુના શ્રાપિત યોગ 4થા સ્થાનમાં જ્યારે બેઠો હોય એમાં ખાસ કરી અને પાપાક્રાંત બનતો, કારણ કે સિંહ રાશિનો શનિ છે અધિશત્રુ બન્યો. તો રાહુ સાથે હોવાના કારણે સંતાન સહિત ડિવોર્સ થયા. મતલબ હવે સંતાન સહિત બીજે લગ્ન કરવાના છે. બીજી વાત તમને કરું, સિંહ રાશિનો ગુરુ હંમેશા લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક વિલંબ તકલીફો ઊભી કરે. હજી આપણી પાસે અવસર છે. આ નજીકના સમયમાં કોઈ સારા પરિણામ જોતા હોય તો શનિ રાહુના શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવો અને સાથે સાથે બૃહસ્પતિ શાંતિની પૂજા પણ કરાવડાવો. જો શ્રદ્ધા હશે તો તમારું કાર્ય ભગવાન ગણપતિની કૃપાથી સરળ બનશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ 22/11/2011. હા. અને એનો જન્મ સમય સાંજે 6:45. બરાબર. પોરબંદર થી બોલું છું. હા. એને છે ને ક્રિકેટનો બહુ શોખ છે. અત્યારે ટ્રેનિંગ એ લે છે. તો આગળ વધશે કે કેવી રીતે હશે આગળનું ભવિષ્ય? જો સારા ગ્રહોની જો વાત કરીએ પહેલાં તો સિંહ રાશિની અંદર મંગળ બેઠેલો છે 4થા સ્થાનમાં. મતલબ કે એને કોઈ પણ પ્રકારે આઉટગોઈંગ ગેમ ઇન્ડોર અને આઉટડોર ગેમ જે છે એમાં એને સફળતા પ્રાપ્ત કરાવડાવે તો એમાં ક્રિકેટ આવી જાય છે. બીજી વસ્તુ, ભાગ્યસ્થાનનો સ્વામી જેમાં કે મહેનત કરીને જેને ફળ પ્રાપ્તિ કરવાની છે તો એ સ્થાન ભાગ્યસ્થાન છે. ભાગ્યસ્થાનનો સ્વામી જે શનિ છે એ શનિ કુંડળીની અંદર તુલા રાશિમાં ઉચ્ચનો બની અને 6થા સ્થાનમાં છે તો આ પણ પોઝિટિવ પ્લસ પોઈન્ટ થયો. ત્રીજી વાત છે સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે અને સૂર્ય અને મંગળનો આ પરિવર્તન યોગ એને ખૂબ જ આગળ જઈને સારી પ્રેરણા આપે અને ક્રિકેટ ક્ષેત્રની અંદર અથવા એને મનગમતા ક્ષેત્રની અંદર સારી સફળતાના યોગ ઊભા કરાવડાવે. હવે આ પોઝિટિવની સાથે એક નેગેટિવ વાત પણ આપને કહી દઉં. 7મા સ્થાનમાં આજ સૂર્ય બેઠેલો છે રાહુ સાથે યુતિમાં. એને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ. અને ઘણી વખત નથી કદાચ સૂર્ય ગમે એટલો પ્રકાશિત હોય પણ ક્યાંક એને ગ્રહણ લાગી જાય તો એનો પ્રકાશ આપણા સુધી જેમ પહોંચતો નથી હોતો એમ કુંડળીમાં રહેલો આ ગ્રહણ યોગ એને છેક લાસ્ટ ડેસ્ટિનેશન
લઈ જવાનો હોય ને ક્યાંક તકલીફ ઊભી કરાવડાવે અથવા તો મહેનત વધારે કરાવડાવે અથવા તો પરિણામ ક્યારેક ક્યારેક વિપરીત અસરો આપે, તો એવા સમય મને લાગે છે ત્યાં સુધી પાઠાત્મક લઘુરુદ્ર સાથે ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે. કર્મ અને આજીવિકાના સ્થાનનો જે સ્વામી છે શનિ છે, શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરે, હનુમાન ચાલીસાનું પારાયણ કરે, ભગવાન શ્રી હનુમાનજી મહારાજની પૂજા કરે, ચોક્કસ અને સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા હેલો, હું જય ભાવનગરથી ગણેશ. બોલું છું. જય ગણેશ. હા, હા, અમારા પતિ વિશે પ્રશ્ન છે. તમારા પતિનું નામ શું? એમનું પ્રવીણભાઈ છે અને જન્મ તારીખ 9/12/63. હા, જન્મ સમય? જન્મ સ્થળ સમય 6:30 વાગે સાંજે. બરાબર. અરે જન્મ સ્થળ સ્થળ કલોલ. શું પ્રશ્ન છે? એમનો બિઝનેસ કરવો છે નાનો અને કન્સ્ટ્રક્શનના ધંધામાં કેવું રહે છે બાંધકામના? તમે જરા ઉતાવળ બોલો, મને સંભળાવું, થોડો બેરો છું બેન. હા, બાંધકામનો ધંધો કરવો છે અને તેમાં એમની કેવું બાંધકામનો રહે છે? ધંધો હવે 61 વર્ષે કરવો છે કે આ પહેલા કંઈ કરતા હા હતા? એટલે સિવિલ વિભાગમાં હતા ત્યાં રિટાયર થઈ ગયા છે એટલે. હા, તો એમાં કામમાં આગળ વધારો બેન, સારી સફળતા અપાવશે બાંધકામમાં. એટલે એમાં સફળતા મળશે કે હા, નહીં એમ? પાકું 100% મળશે. હા, એટલે એમના ગ્રહો જોવા હતા. ગ્રહો સારા જ છે. એ આ કામમાં એ સિવિલને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, બાંધકામને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, એમાં સારી સફળતા અપાવશે. બરાબર. હા, હા, બીજું કંઈ પૂછવું છે? હા, એટલે ગ્રહો જોવો ને. તો આ શું જોયું? તમારું કપાળ જોયું? ગ્રહો તો જોયા. મંગળ કેતુ આ પાછું જ્યાં સુધી પાંથિયા ના પૂરીએ ત્યાં સુધી પાછું બહેનો માને નહીં. મંગળ સાથે બેઠેલો કેતુ અંગારિયો કરી સ્વભાવ થોડો તેજ હશે. જો સવારમાં ટાઈમસર ચા પાણી આપો, બપોરે ભોજન આપો, સાંજે સરસ મજાનું વાળું આપો, થોડોક એને વાહઢાળ કરવા દો, આ બધું જો કરો ને તો એ સારામાં સારું રહે. બાકી ક્યારેક ક્રોધ આવે કંઈ નક્કી નહીં. બરાબર. બીજી વસ્તુ કે મંગળ હંમેશા ધંધામાં એ પોતે કામ છોડ્યા પછી પણ સારી સફળતાની પ્રાપ્તિ અપાવે છે. શુક્ર અને મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે, તો મતલબ લક્ષ્મી યોગ પણ સારી સફળતા, એટલે પૈસાની સારી સંપત્તિનું સારું સુખ આપે. આ બધી વસ્તુઓ સારી છે. હવે લગ્નેશ જે છે બુધ છે. બુધ કુંડળીમાં જોવા જઈએ તો સૂર્યથી આગળ હોવાના કારણે બોલીને કામકાજ કરવાનું હોય, કોઈ કોન્ટ્રાક્ટ લેવાના હોય, બીજા દ્વારા કામકાજ કરાવડાવવાનું હોય, આ બધી કામકાજમાં બહુ જ સારી સફળતા મળે એમને. કારણ કે બોલે ચાલે હોશિયાર છે, આમ દરેક રીતે તૈયાર છે, એટલે ભગવાન ગણપતિની મેર છે. હવે બુધ સાથે કેતુ પણ જોડાયેલો છે. ક્યારેક ક્યારેક વાણી થોડીક તોછડી જેવી લાગે આપણને, પણ એવા સમયે ભગવાન નારાયણની ઉપાસના એટલે ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રના જાપ કરે ને દર બુધવારે, તો પણ એને ખૂબ જ સારી સફળતા મળે. બાકી તો એ લીલા લહેર છે, કોઈ ચિંતા કરવાનું કારણ નહીં બેન. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા મારા છોકરા માટે સવાલ હતો. હા હા. એનું નામ છે પ્રથમ, તારીખ છે જન્મ તારીખ 17/2/2006. 17/2/2003. 6 સમય સમય રાત્રે 3 વાગે, ગુરુવારની રાત અને શુક્રવારની સવાર. તો આ નહીં, આ તમે જે 17/2 કહો છો, હા, 17/2. 17/2/2003 તો સોમવાર આવે છે. 17/2/2006. ચમ ભૂલી ગયા તમે? નહીં 17/2/2006. હા, 17/2/2006 શુક્રવાર આવે. બરોબર. 2006. હા, સમય રાતે 3 વાગે, ગુરુવારની રાત, પરોઢિયો 3 વાગે શુક્રવારની કહેવાય. સવાર. શું કહેવાનું? પરોઢિયો 3 વાગે. હા, 3 વાગે. હા, 16 તારીખની રાત્રિ અને 17 તારીખનું પરોઢિયું. બરાબર ને? હા, ગુરુવારની એટલે રાત ને ઈ છે ને, શુક્રવારનું પરોઢિયું. અત્યારે એ 12માં છે, પ્રમોશન રાખ્યું છે. આગળ એનું ભવિષ્ય કેવું રહે ને, હમણાં એની એક્ઝામ છે. એનો ક્રોધીલો સ્વભાવ છે અને ગુસ્સો બહુ આવી જાય અને હાઈટની પ્રોબ્લેમ બહુ. કોના ઉપર ગયો છે? પપ્પા ઉપર. ના રે ના, પપ્પા તો બચારો શાંત છે. આપો એટલું ખાય ને આપો એટલું પાણી પીવે એવો છે. હે, હાઈટની પ્રોબ્લેમ પણ એને બહુ વારંવાર થાય. હવે હું તમને કહું કુંડળીના આધારે બેન, વૃશ્ચિકાધિપતિ ફોર્મ મંગળ ઉતાવળિયા સ્વભાવના કારણે પડવા આખડવાથી આ હાડકાના પ્રોબ્લેમો બધા ઊભા કરાવડાવે. થોડું ધીરજથી કામ કરે, શાંતિથી કામ કરે તો એને સફળતા મળે. સ્વભાવની ઉગ્રતાનું મૂળ કારણ 7મા સ્થાનમાં રહેલો મંગળ છે. મંગળ અધિશત્રુ બને છે વૃષભ રાશિમાં અને પાછો 7મા સ્થાનમાં છે, એટલે સ્વભાવની ઉગ્રતા આપે. સૂર્ય અને બુધ ભેગા બેઠેલા હોવાના કારણે તેજસ્વી છે. વિદ્યાર્થી તરીકે ખૂબ જ સારી નામના કમાશે, સારો અભ્યાસ કરશે અને દરેક રીતે આગળ વધે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. મીન રાશિનો રાહુ 5મા સ્થાનમાં પિતૃદોષ કરી રહ્યો છે, એટલે પિતૃઓની કૃપાની જરૂર છે. તો દર બુધવારના દિવસે પીપળે પાણી ચડાવવામાં આવે, તલથી અભિષેક કરવામાં આવે, પીપળે જે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે,
ઓમ નમો ભગવતે વાસુદેવાય આ પ્રમાણે મંત્ર જાપ કરવામાં આવે તો મને લાગે છે એની કુંડળીમાં ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. કદાચ જો પહેરાવાની ઈચ્છા હોય તો બીજી આંગળી સૌથી મોટી આવે ને એમાં લોખંડની એક સાદી રિંગ પહેરાવી દેજો એને, બરાબર, અને 4 મુખી રુદ્રાક્ષ પહેરાવી દેજો. જો આપ કરશે ને પહેરશે ને તો ખૂબ જ એના અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.